હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે ચેપ્ટર 4 તત્વજ્ઞાન, અર્વાચીન તર્કશાસ્ત્રની દૃષ્ટિએ સંયુક્ત વિધાનો, જેમાં આપણે પ્રતીકોનું મહત્ત્વ, તાર્કિક કારકો, સાદું વિધાન અને સંયુક્ત વિધાન કોને કહેવાય, વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી, આ ઉપરાંત સમુચ્ચય વિધાન અને વિકલ્પન વિધાન વિશે આપણે જોયેલું. હવે આપણે શરતી વિધાન વિશે જોઈએ. શરતી વિધાન એટલે શું? તેનું ઉદાહરણ, પ્રાતિક રજૂઆત, રૂપ અને સત્યતા મૂલ્યના નિયમો. સત્યતા કોષ્ટક દ્વારા સમજાવો. મિત્રો, અગાઉ આપણે 2 પ્રશ્નો જોઈ ગયા છીએ. એમાં જોઈ ગયા છીએ કે પહેલાં પ્રસ્તાવના આવશે, પછી લક્ષણ, ઉદાહરણ, પ્રાતિક રજૂઆત, રૂપ, સત્યતા મૂલ્યના નિયમો, સત્યતા કોષ્ટક અને સારાંશ. આટલા મુદ્દા દરેક પ્રશ્નમાં આવશે. તો પહેલાં આપણે પ્રસ્તાવના. તાર્કિક કારકો મુખ્યત્વે 5 હોવાથી સંયુક્ત વિધાનના પણ 5 પ્રકારો દર્શાવી શકાય: સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. અહીં આપણે શરતી વિધાન વિશે માહિતી મેળવીશું. લક્ષણ: જે સંયુક્ત વિધાનમાં 2 ઘટકરૂપ વિધાનોને જોતો કારકથી જોડવામાં આવ્યા હોય તે સંયુક્ત વિધાનને શરતી વિધાન કહે છે. 2 ઘટકરૂપ વિધાનોને જોતો કારકથી જોડતા શરતી વિધાનની રચના થાય છે. શરતી વિધાનને ગર્ભિતાર્થ વિધાન પણ કહે છે. શરતી વિધાનના ઘટકરૂપ વિધાનોને પૂર્વાંગ અને ઉત્તરાંગ કહે છે. જો અને તોની વચ્ચે આવતા વિધાનને પૂર્વાંગ કહે છે અને જે વિધાન તો પછી આવતું હોય તેને ઉત્તરાંગ કહે છે. જો અતિવૃષ્ટિ થશે તો નદીમાં પૂર આવશે. અતિવૃષ્ટિ થશે પૂર્વાંગ છે, નદીમાં પૂર આવશે ઉત્તરાંગ છે. આ 2 સાદા વિધાનો છે. એને જો તો કારકથી જોડતા આ શરતી વિધાનની રચના થઈ કે જો અતિવૃષ્ટિ થશે તો નદીમાં પૂર આવશે. જો મહેનત કરશો તો સફળતા પ્રાપ્ત કરશો. મહેનત કરશો પૂર્વાંગ, સફળતા પ્રાપ્ત કરશો ઉત્તરાંગ. આ બંને સાદા વિધાનોને જોતો કારકથી જોડતા આ શરતી વિધાનની રચના થાય છે. શરતી વિધાનના મુખ્ય 5 પ્રકારો છે: તાર્કિક ગર્ભિતાર્થ, લક્ષણગત ગર્ભિતાર્થ, કારણગત, નિર્ણયગત અને વસ્તુગત ગર્ભિતાર્થ. હવે તાર્કિક ગર્ભિતાર્થ વિધાન કોને કહેવાય? પૂર્વાંગ અને ઉત્તરાંગ વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય તેવા શરતી વિધાનને તાર્કિક ગર્ભિતાર્થ વિધાન કહે છે. ગર્ભિતાર્થ સંબંધ એટલે પૂર્વાંગ સત્ય હોય તો ઉત્તરાંગ પણ સત્ય જ હોય તો તે બંને વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ છે તેમ કહેવાય. અને આવા પ્રકારના શરતી વિધાનને તાર્કિક ગર્ભિતાર્થ વિધાન કહે છે. દાખલા તરીકે, જો સર્વ સ્વાતંત્ર્ય સેનાનીઓ દેશપ્રેમી છે, સુભાષચંદ્ર બોઝ સ્વાતંત્ર્ય સેનાની છે તો સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રપ્રેમી છે. આ તાર્કિક ગર્ભિતાર્થનું દ્રષ્ટાંત છે. લક્ષણગત ગર્ભિતાર્થ બીજો પ્રકાર. શબ્દના અર્થને લીધે પૂર્વાંગમાંથી જ ઉત્તરાંગ ફલિત થાય છે. આ પ્રકારના શરતી વિધાનને લક્ષણગત ગર્ભિતાર્થ વિધાન કહે છે. જો કાચ પારદર્શક છે તો કાચની આરપાર જોઈ શકાય છે. પારદર્શક જ કોને કહેવાય? કાચની આરપાર જોઈ શકાય, જેની આરપાર જોઈ શકાય એને પારદર્શક કહી શકાય. આમ શબ્દના અર્થને લીધે જ પૂર્વાંગમાંથી ઉત્તરાંગ ફલિત થાય છે. કારણગત ગર્ભિતાર્થ. કાર્યકારણ સંબંધની દ્રષ્ટિએ પૂર્વાંગમાંથી ઉત્તરાંગ ફલિત થાય છે. આ પ્રકારના શરતી વિધાનને કારણગત ગર્ભિતાર્થ કહે છે. જો પદાર્થને ગરમી આપવામાં આવે તો પદાર્થ ફૂલે છે. પદાર્થનું ફૂલવાનું કારણ શું? પદાર્થને ગરમી આપવી. જો પાણીને 100 સેલ્સિયસે ઉકાળવામાં આવે તો પાણીની વરાળ બને છે. આ કારણગત ગર્ભિતાર્થના દ્રષ્ટાંતો છે. નિર્ણયગત ગર્ભિતાર્થ. વક્તાના નિર્ણયની દ્રષ્ટિએ
પૂર્વાંગમાંથી ઉત્તરાંગ ફલિત થાય છે. જો મને નોકરી મળશે તો હું મીઠાઈ વહેંચીશ. જો હું બોર્ડમાં 80% લાવીશ તો હું પાર્ટી આપીશ. આ બધા નિર્ણય ગર્ભિતાર્થના દ્રષ્ટાંતો છે કે વક્તા પોતે પોતાનો નિર્ણય રજૂ કરે છે. વસ્તુગત ગર્ભિતાર્થ આ વિધાન માત્ર એટલું જ દર્શાવે છે કે પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય એવી પરિસ્થિતિ નથી. આ પાંચેય પ્રકારો એવું જ દર્શાવે છે કે પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય એવું બની શકે નહીં. જો ગિરનારનું સમુદ્રમાં રૂપાંતર થાય તો સૂર્ય પશ્ચિમમાં ઉગે. મિત્રો, આ પાંચેયના દ્રષ્ટાંતો તમારે યાદ રાખવાના છે, પરીક્ષામાં પૂછાય છે. પ્રાતિક રજૂઆત. શરતી વિધાનની પ્રાતિક રજૂઆત કરતી વખતે તેના ઘટકરૂપ વિધાનો માટે એથી ઝેડ સુધીના કોઈપણ અંગ્રેજી કેપિટલ અક્ષરનો ઉપયોગ કરવો. પૂર્વાંગ અને ઉત્તરાંગ માટે અલગ અલગ પ્રતીકો મૂકવા. ટૂંકમાં બંને ઘટકરૂપ વિધાનો માટે અલગ અલગ પ્રતીકોને ધારવાના છે. જો તો કારક માટે આ પ્રકારનું ચિહ્ન બે ઘટકરૂપ વિધાનોની વચ્ચે મૂકવું. જો માણસ બુદ્ધિશાળી છે તો તેનો વિકાસ થાય છે. બે વિધાન છે. માણસ બુદ્ધિશાળી છે માટે પી ધાર્યો, તેનો વિકાસ થાય છે માટે ક્યુ ધાર્યો. જો તો કારક માટે શરતી. પ્રાતિક રજૂઆત પી શરતી ક્યુ. આ રીતે એની પ્રાતિક રજૂઆત થઈ શકે. આ શરતીકારક આપણે બે વિધાનની વચ્ચે મૂકીએ છીએ. નિષેધ સિવાયના બાકીના ચારેય કારકો બે વિધાનની વચ્ચે મુકાય છે. રૂપ. શરતી વિધાનો વિષયની દ્રષ્ટિએ ભિન્ન હોઈ શકે, પરંતુ રૂપની દ્રષ્ટિએ પ્રત્યેક શરતી વિધાનનું રૂપ તો સમાન જ રહે છે. પી શરતી ક્યુ રૂપ દર્શાવતા હોઈએ ત્યારે સ્મોલ લેટર્સ લેવાના. આ પી વિધાનપરક પરિવર્તી છે, ક્યુ પણ વિધાનપરક પરિવર્તી છે. વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ રૂપ દર્શાવવા માટે થાય છે. આ પી એ દર્શાવે છે કે શરતીકારકની ડાબી બાજુએ વિધાન આવેલું છે. ક્યુ એ દર્શાવે છે કે શરતીકારકની જમણી બાજુએ વિધાન આવેલું છે. સત્યતા મૂલ્યના નિયમો. સત્યતા કોષ્ટકને આધારે આપણે જોઈએ. પી સત્ય હોય, ક્યુ સત્ય હોય તો પી શરતી ક્યુ વિધાન સત્ય બને. પી સત્ય હોય, ક્યુ અસત્ય હોય તો પી શરતી ક્યુ વિધાન અસત્ય બને. પી અસત્ય હોય, ક્યુ સત્ય હોય તો પી શરતી ક્યુ વિધાન સત્ય બને. પી સત્ય હોય, અસત્ય હોય, ક્યુ અસત્ય હોય તો પી શરતી ક્યુ વિધાન સત્ય બને. જેટલી હરોળો હોય મિત્રો એટલા નિયમો બને. બે વિધાન છે એટલે 4 હરોળ બને. આ ટી એટલે સત્ય અને એફ એટલે અસત્ય. એના માટેના પ્રતીકો છે. શરતી વિધાનમાં પી સત્ય હોય એટલે કે પૂર્વાંગ સત્ય હોય અને ક્યુ ઉત્તરાંગ અસત્ય હોય ત્યારે શરતી વિધાન અસત્ય બને. એવું બીજી હરોળમાં છે કે પૂર્વાંગ સત્ય છે અને ઉત્તરાંગ અસત્ય છે તો શરતી વિધાન અસત્ય બને છે. બાકીની તમામ શક્યતાઓમાં શરતી વિધાન સત્ય બને છે. એટલે શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમો. તો શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમોની રજૂઆત નીચે પ્રમાણે દર્શાવી શકાય. જો પી સત્ય હોય, ક્યુ સત્ય હોય તો પી શરતી ક્યુ વિધાન સત્ય હોય છે. બીજી હરોળ. જો પી સત્ય હોય, ક્યુ અસત્ય હોય તો પી શરતી ક્યુ વિધાન અસત્ય હોય છે. ત્રીજી હરોળ. જો પી અસત્ય હોય, ક્યુ સત્ય હોય તો પી શરતી ક્યુ વિધાન સત્ય હોય છે. ચોથી હરોળ. જો પી અસત્ય હોય, ક્યુ અસત્ય હોય તો પી શરતી ક્યુ વિધાન સત્ય હોય છે. હવે સત્યતા કોષ્ટક. શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમોની રજૂઆત નીચેના સત્યતા કોષ્ટક દ્વારા રજૂ કરી શકાય. હવે સત્યતા કોષ્ટક. ઘટકરૂપ વિધાનો અને તેમનું સત્યતા મૂલ્ય. શરતી સંયુક્ત વિધાન અને એનું સત્યતા મૂલ્ય. ઘટકરૂપ વિધાનો 2 છે, એક પી અને ક્યુ. શરતી વિધાન પી શરતી ક્યુ. આ બંને વિધાનોને શરતીકારકથી જોડતા શરતી વિધાનની રચના થઈ જે સંયુક્ત વિધાન છે. 2 વિધાન હોય ત્યારે 4 હરોળ બને. 4 હરોળ બને ત્યારે આપણે પહેલા સ્તંભમાં ડબલ ટી ડબલ એફ મૂલ્ય આપીએ છીએ, બીજા સ્તંભમાં ટીએફ મૂલ્ય આપીએ છીએ. એનું કારણ શું છે એ આપણે 5મા ચેપ્ટરમાં એ પ્રશ્ન હશે ત્યારે આપણે સત્યતા કોષ્ટકની રચનાના નિયમો જોવાના છે.
હવે શરતી વિધાન પૂર્વાંગ સત્ય હશે, ઉત્તરાંગ અસત્ય હશે ત્યારે શરતી વિધાન અસત્ય બનશે. બાકીની તમામ શક્યતાઓમાં શરતી વિધાન સત્ય બને છે. એટલે બીજી હરોળમાં શરતી વિધાન અસત્ય બને છે, કારણ કે પી એ પૂર્વાંગ સત્ય છે, ક્યુ એ ઉત્તરાંગ અસત્ય છે, તેથી શરતી વિધાન અસત્ય બને છે. બાકીની ત્રણેય હરોળોમાં શરતી વિધાન સત્ય બને છે. સારાંશ: શરતીકારક દ્વિમુખી તાર્કિક કારક ગણાય છે, કારણ કે શરતીકારક તેની ડાબી અને જમણી બંને બાજુએ આવેલા વિધાનને લાગુ પડે છે. આ સમજૂતી દરેકમાં સેમ છે. શરતી એ સત્યતા ફલનલક્ષી તાર્કિક કારક ગણાય છે, કારણ કે શરતીકારકથી રચાતા શરતી વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. આ શરતી વિધાન સત્ય છે કે અસત્ય શેને આધારે નક્કી કરીએ છીએ? એના ઘટકરૂપ બંને વિધાનો પૂર્વાંગ અને ઉત્તરાંગ સત્ય છે કે અસત્ય, એને આધારે આપણે નક્કી કરીએ છીએ. હવે સંયુક્ત વિધાનનો ચોથો પ્રકાર દ્વિશરતી વિધાન. તાર્કિક કારકો 5 હોવાથી સંયુક્ત વિધાનના પણ 5 પ્રકારો દર્શાવી શકાય: સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. અહીં આપણે દ્વિશરતી વિધાન વિશે માહિતી મેળવીશું. લક્ષણ: પહેલામાં જોતો કારકથી, આમાં જોતો અને તોજ કારકથી. બે ઘટકરૂપ વિધાનોને જોતો અને તોજ કારકથી જોડતા દ્વિશરતી વિધાનની રચના થાય છે. જે સંયુક્ત વિધાનમાં બે વિધાનોને જોતો અને તોજ શબ્દોથી જોડવામાં આવ્યા હોય તે સંયુક્ત વિધાનને દ્વિશરતી વિધાન કહે છે. દ્વિશરતી વિધાનમાં બંને ઘટકરૂપ વિધાનો સત્યતા મૂલ્યની દૃષ્ટિએ સરખા હોય છે. કાં તો બંને વિધાનો સત્ય હોય અથવા બંને વિધાનો અસત્ય હોય, પરંતુ એવું ન બને કે એક વિધાન સત્ય હોય ને બીજું વિધાન અસત્ય હોય. બંને વિધાનો બંને પરસ્પરને સમમૂલ્ય હોય છે. તેથી બંનેમાંથી ગમે તે વિધાનને પૂર્વાંગ તરીકે અને કોઈ પણ વિધાનને ઉત્તરાંગ તરીકે લઈ શકાય છે. દ્વિશરતી વિધાનમાં સમમૂલ્યતા માટે આ પ્રમાણેનું પ્રતીક વપરાય છે. હેતુલક્ષીમાં પૂછાય છે, ધ્યાનમાં રાખજો. દ્વિશરતી કારકનું પ્રતીક વપરાય છે સમમૂલ્યતા માટે. ઉદાહરણ: જો પાણીને 100 જેટલા ઉષ્ણતામાને ગરમ કરવામાં આવે તો જ તે ઉકળે છે. પાણીને 100 જેટલા સેલ્સિયસ જેટલા ઉષ્ણતામાને ગરમ કરવામાં આવે એક વિધાન, તે ઉકળે છે બીજું વિધાન. આ બંને વિધાનો સાદા વિધાનો છે. એને જોતો અને તોજ કારક વડે જોડતા દ્વિશરતી વિધાનની રચના થાય છે. આ બંનેમાંથી કોઈ પણ વિધાનને પૂર્વાંગ અને ઉત્તરાંગ તરીકે લઈ શકાય છે. જો ભૂરા લિટમસ પેપરને એસિડમાં બોળવામાં આવે તો તે લાલ બને છે. ભૂરા લિટમસ પેપરને એસિડમાં બોળવામાં આવે એક વિધાન, તે લાલ બને બીજું વિધાન. આ બંને સાદા વિધાનો છે. એને જોતો અને તોજ કારક વડે જોડતા દ્વિશરતી વિધાનની રચના થાય છે. પ્રાતિક રજૂઆત: દ્વિશરતી વિધાનની પ્રાતિક રજૂઆત કરતી વખતે એથી ઝેડ સુધીના અંગ્રેજી કેપિટલ અક્ષરનો ઉપયોગ કરવો, જેને આપણે વિધાન પરક અચલ કહીએ છીએ. બંને ઘટકરૂપ વિધાનો માટે અલગ અલગ પ્રતીકનો ઉપયોગ કરવો. જોતો અને તોજ કારક માટે આ પ્રમાણેનું ચિહ્ન બે ઘટકરૂપ વિધાનોની વચ્ચે મૂકવું. જો પદાર્થને ગરમી આપવામાં આવે તો જ પદાર્થ ફૂલે છે. બે વિધાન છે, પદાર્થને ગરમી આપવામાં આવે એના માટે એ ધાર્યો, પદાર્થ ફૂલે છે એના માટે બી ધાર્યો છે. જોતો અને તોજ કારક માટે દ્વિશરતી. હવે એની પ્રાતિક રજૂઆત આ પ્રમાણે થાય: એ દ્વિશરતી બી. પદાર્થને ગરમી આપવામાં આવે એ, તો જોતો અને તોજ બે વિધાનની વચ્ચે એ કારક અને પદાર્થ ફૂલે છે બી, માટે એની પ્રાતિક રજૂઆત થઈ એ દ્વિશરતી બી. રૂપ: દ્વિશરતી વિધાનો વિષયની દ્રષ્ટિએ ભિન્ન હોઈ શકે, પરંતુ રૂપની દ્રષ્ટિએ પ્રત્યેક દ્વિશરતી વિધાનનું રૂપ એક સમાન જ રહે છે. પી દ્વિશરતી ક્યુ, સ્મોલ લેટર્સ. પી વિધાન પરક પરિવર્તી છે, ક્યુ પણ વિધાન પરક પરિવર્તી છે. પી સૂચવે છે કે આ કારકની ડાબી બાજુએ વિધાન આવેલું છે. એ રીતે ક્યુ પણ સૂચવે છે કે આ કારકની જમણી બાજુએ કોઈ પણ વિધાન આવેલું છે. સત્યતા મૂલ્યના નિયમો: દ્વિશરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમોની રજૂઆત નીચે પ્રમાણે દર્શાવી શકાય. જો પી સત્ય હોય, ક્યુ સત્ય હોય
તો પી દ્વિશરતી ક્યુ વિધાન સત્ય હોય છે. બીજી હરોળ મુજબ પી સત્ય હોય ક્યુ અસત્ય હોય તો પી દ્વિશરતી ક્યુ વિધાન અસત્ય હોય છે. ત્રીજી હરોળ મુજબ જો પી અસત્ય હોય ક્યુ સત્ય હોય તો પી દ્વિશરતી ક્યુ વિધાન અસત્ય હોય છે. ચોથી હરોળ મુજબ પી અસત્ય હોય ક્યુ અસત્ય હોય તો પી દ્વિશરતી ક્યુ વિધાન સત્ય હોય છે. આમ સત્યતા કોષ્ટકને આધારે આપણે સત્યતા મૂલ્યના નિયમો દર્શાવવાના છે. સત્યતા કોષ્ટક દ્વિશરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમની રજૂઆત નીચેના સત્યતા કોષ્ટક દ્વારા દર્શાવી શકાય. ઘટકરૂપ વિધાનોને દ્વિશરતી અને તેમનું સત્યતા મૂલ્ય. દ્વિશરતી સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. બે વિધાન છે પી અને ક્યુ. દ્વિશરતી વિધાન પી દ્વિશરતી ક્યુ. બે વિધાન છે એટલે 4 હરોળ. પહેલા સ્તંભમાં ડબલ ટી ડબલ એફ, બીજા સ્તંભમાં ટી એફ ટી એફ. બંને વિધાનો સત્ય હોય ત્યારે દ્વિશરતી વિધાન સત્ય બને. બંને વિધાનો અસત્ય હોય ત્યારે દ્વિશરતી વિધાન સત્ય બને. બાકીની શક્યતાઓમાં દ્વિશરતી વિધાન અસત્ય બને છે. તો પહેલી હરોળમાં બંને વિધાનો સત્ય છે માટે દ્વિશરતી વિધાન સત્ય બને છે. ચોથી હરોળમાં બંને વિધાનો અસત્ય છે માટે દ્વિશરતી વિધાન સત્ય બને છે. બાકીની હરોળમાં દ્વિશરતી વિધાન અસત્ય બને છે. સારાંશ. દ્વિશરતી દ્વિમુખી તાર્કિક કારક ગણાય છે કારણ કે દ્વિશરતી કારક એની ડાબી અને જમણી બંને બાજુએ આવેલા વિધાનોને લાગુ પડે છે. દ્વિશરતી એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન ગણાય છે કારણ કે દ્વિશરતી સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. એટલે કે આ દ્વિશરતી વિધાન સત્ય છે કે અસત્ય શેને આધારે નક્કી કરીએ છીએ? એના બંને ઘટકરૂપ વિધાનો પી અને ક્યુ સત્ય છે કે અસત્ય એને આધારે દ્વિશરતી વિધાન સત્ય છે કે અસત્ય એનું સત્યતા મૂલ્ય નક્કી થાય છે. પાંચમો પ્રકાર નિષેધ વિધાન. તાર્કિક કારકો મુખ્યત્વે 5 હોવાથી સંયુક્ત વિધાનના પણ 5 પ્રકારો દર્શાવી શકાય. સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. અહીં આપણે નિષેધ વિધાન વિશે માહિતી મેળવીશું. નિષેધ. નથી કારકના ઉપયોગથી નિષેધ વિધાનની રચના થાય છે. જે સંયુક્ત વિધાનમાં નથી કારક વડે મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવ્યો હોય તે સંયુક્ત વિધાનને નિષેધ કે નિષેધવાચક વિધાન કહે છે. મિત્રો, નિષેધમાં એક જ વિધાન આવેલું હોય છે અને નથી કારક દ્વારા એનો નિષેધ કરવામાં આવેલો હોય છે. અગાઉના 4 પ્રકારો જોયા એમાં 2 વિધાન હોય છે અને કોઈ પણ તાર્કિક કારકને આ 2 વિધાનોથી બે વિધાનોને તાર્કિક કારક વડે જોડવામાં આવે છે. જ્યારે અહીંયા એક જ વિધાન હોય છે અને એનો નથી કારક વડે નિષેધ કરવામાં આવે છે. ચંદ્ર ઉષ્ણ છે નહીં. એક જ વિધાન છે. ચંદ્ર ઉષ્ણ છે નહીં કારક દ્વારા એનો નિષેધ થયેલો છે. સૂર્ય શીતળ છે એ વાત ખરી નથી. આ પણ નિષેધ છે. સૂર્ય શીતળ છે એક જ વિધાન છે એ વાત ખરી નથી. એના દ્વારા નિષેધ કરવામાં આવ્યો છે. એ ખરું નથી કે ગાંધીજી દેશદ્રોહી છે. ગાંધીજી દેશદ્રોહી છે એક જ વિધાન છે અને એ ખરું નથી કે કારક વડે એનો નિષેધ થયેલો છે. માટે આ બધા જ નિષેધવાચક વિધાનો કહી શકાય. પ્રાતિક રજૂઆત. નિષેધ વિધાનની પ્રાતિક રજૂઆત કરતી વખતે એથી ઝેડ સુધીના કોઈપણ અંગ્રેજી કેપિટલ અક્ષરનો ઉપયોગ કરો. વિધાન પરક અચલ. એથી ઝેડ સુધીના કોઈપણ કેપિટલ અક્ષર એટલે વિધાન પરક અચલ. નથી કારક માટે આ પ્રમાણેનું સર્પાકાર ચિહ્ન વિધાનની ડાબી બાજુએ મૂકો. મિત્રો, નિષેધ કરતી વખતે નીચેથી આ પ્રમાણે લેવાનું છે. આમ ઉપરથી લઈશું તો ખોટું પડે. નીચેથી સર્પાકાર ચિહ્ન શરૂ કરવાનું છે. તત્વજ્ઞાન અઘરો વિષય છે એ વાત ખરી નથી. તત્વજ્ઞાન અઘરો વિષય છે બરાબર ટી એ વાત ખરી નથી બરાબર નિષેધ. તો નિષેધ ટીની પાછળ નિષેધ નથી કરવાનો પણ ટીની ડાબી બાજુએ નિષેધ કરવાનો છે. આમ કારક ડાબી બાજુએ હોય અને વિધાન જમણી બાજુ હોય કારકની. રૂપ. નિષેધ વિધાનો વિષયની દ્રષ્ટિએ ભિન્ન હોઈ શકે પરંતુ નિષેધ વિધાનોનું રૂપ હંમેશા એક સરખું રહે છે. નિષેધ પી. પી એ વિધાન પરક પરિવર્તી છે જે નિષેધકારકની જમણી બાજુએ આવેલા વિધાનનું સ્થાન સૂચવે છે. સત્યતા મૂલ્યના નિયમો. હવે નિષેધમાં એક જ વિધાન હોય છે પી. એનો નિષેધ થયેલો હોય છે. એક વિધાન હોય એટલે 2 જ હરોળ બને કારણ કે એક વિધાન સત્ય કે અસત્ય હોવાની 2 જ શક્યતા થાય. કાં તો એ વિધાન સત્ય હોય અથવા એ વિધાન
અસત્ય હોય. બે વિધાન હોય ત્યારે ચાર હરોળ કેમ બને? કારણ કે બંને વિધાનો સત્ય કે અસત્ય હોવાની ચાર શક્યતા થાય. પરંતુ જ્યારે એક જ વિધાન હોય ત્યારે એ વિધાન સત્ય કે અસત્ય હોવાની બે જ શક્યતા થાય. કાં તો એ વિધાન સત્ય હોય અથવા એ વિધાન અસત્ય હોય. હવે નિષેધનો નિયમ છે, જો પી સત્ય હોય તો એનો નિષેધ અસત્ય હોય, પી અસત્ય હોય તો એનો નિષેધ સત્ય હોય. એટલે એના સત્યતા મૂલ્યના નિયમો. નિષેધ વિધાનના સત્યતા મૂલ્યના નિયમની રજૂઆત નીચે પ્રમાણે દર્શાવી શકાય. જો મૂળ વિધાન પી સત્ય હોય તો નિષેધ વિધાન નિષેધ પી અસત્ય હોય જ. જો મૂળ વિધાન પી અસત્ય હોય તો નિષેધ પી સત્ય હોય છે. હવે સત્યતા કોષ્ટક. નિષેધ વિધાનના સત્યતા મૂલ્યના નિયમની રજૂઆત નીચેના સત્યતા કોષ્ટક દ્વારા દર્શાવી શકાય. મૂળ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. નિષેધ સંયુક્ત વિધાન અને એનું સત્યતા મૂલ્ય. એક જ વિધાન છે માટે પી, એનો નિષેધ નિષેધ પી. એક વિધાન છે માટે બે હરોળ, પહેલા સ્તંભમાં આપણે પહેલી હરોળમાં ટી અને એફ એ રીતે મૂલ્ય આપીએ છીએ. જ્યારે બે જ હરોળ હોય ત્યારે આપણે પહેલા સ્તંભમાં ટી અને એફ મૂલ્ય આપી દેવાનું, કારણ કે કાં તો આ વિધાન સત્ય હોય અથવા આ વિધાન અસત્ય હોય. પી સત્ય હોય તો એનો નિષેધ પી અસત્ય હોય, પી અસત્ય હોય તો એનો નિષેધ પી સત્ય હોય. આ એનો નિયમ છે. સારાંશ. નિષેધ એ એકમુખી તાર્કિક કારક ગણાય છે. અત્યાર સુધીના આપણે ચાર તાર્કિક કારકો જોયા એ દ્વિમુખી હતા, પરંતુ નિષેધ એ એકમુખી તાર્કિક કારક ગણાય છે, જે આપણે અગાઉ જોઈ ગયા છે તાર્કિક કારકોમાં. કારણ કે નિષેધ કારક માત્ર એની જમણી બાજુએ આવેલા વિધાનને જ લાગુ પડે છે. નિષેધ એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન ગણાય છે, કારણ કે નિષેધ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. આ વિધાન સત્ય છે કે અસત્ય શેને આધારે નક્કી થાય છે? એનું ઘટકરૂપ વિધાન સત્ય છે કે અસત્ય એને આધારે નક્કી થાય છે. હવે મનોયત્ન 4.3. નીચે આપેલા સંયુક્ત વિધાનના પ્રકાર ઓળખાવો અને એની અંદર આવતા સાદા વિધાનો માટે એ બી સી ડી પી ક્યુ આર વગેરે પ્રતીકો વાપરી એમના પ્રતીકની પ્રાતિક રજૂઆત કરો. મિત્રો, અહીંયા આપણને પ્રતીકો આપી દીધા છે, એટલે આમાંથી ગમે તે પ્રતીક લેવું પડે. પ્રતીક ન આપ્યા હોય તો આપણે ગમે તે પ્રતીક વાપરી શકીએ. પરીક્ષામાં પૂછાય છે, 12મા ધોરણમાં પણ, એટલે બરાબર ધ્યાન રાખજો. સત્યનો પરાજય થાય છે એ વાત સાચી નથી. સત્યનો પરાજય થાય છે સંકેતાવલી, એટલે આપણે જેટલા વિધાનો હોય એટલા પ્રતીકો ધારવાના છે. અહીં એક વિધાન છે સત્યનો પરાજય થાય છે, માટે આપણે આ પ્રતીક ધાર્યું છે. અહીં આપેલા આટલા જ પ્રતીકોમાંથી કોઈ પણ ધારવાનું છે. આવા પ્રતીકો ન આપ્યા હોય ત્યારે એથી ઝેડ સુધીના કોઈ પણ આપણે અક્ષર ધારી શકીએ છીએ. હવે સત્યનો પરાજય થાય છે માટે આપણે આર ધાર્યો, એ વાત સાચી નથી, માટે નિષેધ. એની પ્રાતિક રજૂઆત થઈ નિષેધ આર. વિધાનનો પ્રકાર થયો નિષેધ. કાં તો વિનયન પ્રવાહ પસંદ કરો અથવા વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો. બે વિધાન છે, સંકેતાવલીમાં બે પ્રતીક ધારવાના. વિનયન પ્રવાહ પસંદ કરો એ, વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો બી. કાં તો અથવા વિકલ્પન. એટલે વિનયન પ્રવાહ પસંદ કરો એ, કાં તો અથવા વિકલ્પન, અને વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો બી. વિધાનનો પ્રકાર વિકલ્પન. નિષેધ સિવાયના ચારે ચાર કારકો બે વિધાનની વચ્ચે આવશે. લત્તા લેપટોપ રાખે છે અને મોહન મોબાઈલ રાખે છે, અને એટલે સમુચ્ચય વિધાન. સંકેતાવલી બે વિધાન છે, લત્તા લેપટોપ રાખે છે બરાબર સી, મોહન મોબાઈલ રાખે છે બરાબર ડી, અને કારક માટે સમુચ્ચય. પ્રાતિક રજૂઆત. લત્તા લેપટોપ રાખે છે સી અને સમુચ્ચય મોહન મોબાઈલ રાખે છે ડી. વિધાનનો પ્રકાર સમુચ્ચય. ચોથું, જો કાચ પારદર્શક છે તો અને તો જ તેની આરપાર જોઈ શકાય છે. સંકેતાવલી બે વિધાન છે, કાચ પારદર્શક છે માટે પી, તેની આરપાર જોઈ શકાય છે ક્યુ. જો તો અને તો જ તાર્કિક કારક દ્વિશર્તી. પ્રાતિક રજૂઆત. કાચ પારદર્શક છે પી, દ્વિશર્તી જો તો અને તો તેની આરપાર જોઈ શકાય છે ક્યુ. પી દ્વિશર્તી ક્યુ. વિધાનનો પ્રકાર દ્વિશર્તી. જો તમે સારું ભણશો તો તમને સારી નોકરી મળશે. બે વિધાન. તમે સારું ભણશો બરાબર એ, તમને સારી નોકરી મળશે બરાબર
બી. જો તો બરાબર શરતી. જો તમે સારું ભણશો એ. જો તો શરતી તમને સારી નોકરી મળશે બી. વિધાનનો પ્રકાર શરતી એ શરતી બી. શાસ્ત્રોનું અધ્યયન કરો અને જ્ઞાન મેળવો અને એટલે સમુચ્ચય એટલે વિધાન સમુચ્ચય. સંકેતાવલી બે વિધાન છે. શાસ્ત્રોનું અધ્યયન કરો પી, જ્ઞાન મેળવો ક્યુ, કેપિટલ લેટર્સ લેવાના અને સમુચ્ચય. પ્રાતિક રજૂઆત શાસ્ત્રોનું અધ્યયન કરો પી અને સમુચ્ચય જ્ઞાન મેળવો ક્યુ. વિધાનનો પ્રકાર સમુચ્ચય. 7. જો રાત્રે ઉજાગરા કરવામાં આવે તો સ્વાસ્થ્ય બગડે છે. રાત્રે ઉજાગરા કરવામાં આવે ક્યુ, સ્વાસ્થ્ય બગડે છે આર. જો તો શરતી પ્રાતિક રજૂઆત રાત્રે ઉજાગરા કરવામાં આવે ક્યુ, જો તો શરતી સ્વાસ્થ્ય બગડે આર. વિધાનનો પ્રકાર શરતી. જો શિક્ષક વિદ્વાન છે તો અને તો જ વિદ્યાર્થીઓને સારું ભણાવી શકે છે. જો તો અને તો જ એટલે દ્વિશરતી. શિક્ષક વિદ્વાન છે એક વિધાન, વિદ્યાર્થીઓને સારું ભણાવી શકે છે બીજું વિધાન. શિક્ષક વિદ્વાન છે માટે એ ધાર્યું, વિદ્યાર્થીઓને સારું ભણાવી શકે છે માટે બી ધાર્યું. જો તો અને તો જ માટે દ્વિશરતી. પ્રાતિક રજૂઆત એ દ્વિશરતી બી. શિક્ષક વિદ્વાન છે એ, વિદ્યાર્થીઓને સારું ભણાવી શકે છે બી. જો તો અને તો દ્વિશરતી કારક. બે વિધાનની વચ્ચે. વિધાનનો પ્રકાર દ્વિશરતી. હિમાલય પર્વત છે અને ગંગા પવિત્ર નદી છે અને એટલે સમુચ્ચય. સંકેતાવલી હિમાલય પર્વત છે પી, ગંગા પવિત્ર નદી છે ડી. બે વિધાન છે માટે બે પ્રતીકો ધાર્યા અને માટે સમુચ્ચયકારક. પ્રાતિક રજૂઆત હિમાલય પર્વત છે પી અને સમુચ્ચય ગંગા પવિત્ર નદી છે ડી. વિધાનનો પ્રકાર સમુચ્ચય. 10. તમે ભણવામાં આળસ કરશો નહીં. નહીં એટલે નિષેધ. એક જ વિધાન છે. તમે ભણવામાં આળસ કરશો એના માટે આર ધાર્યું, નહીં માટે નિષેધ. પ્રાતિક રજૂઆત નિષેધ આર. આ પ્રમાણે જ કરવાની, નિષેધ પાછળ આવે નહીં. વિધાનની ડાબી બાજુએ જ આવે. વિધાનનો પ્રકાર નિષેધ. મૂળભૂત સત્યતા કોષ્ટકો પી સમુચ્ચય ક્યુ. સમુચ્ચયમાં બંને વિધાન સત્ય હોય ત્યાં જ સમુચ્ચય વિધાન સત્ય બનશે. બે વિધાન એટલે 4 હરોળ. પહેલા સ્તંભમાં ડબલ ટી ડબલ એફ, બીજા સ્તંભમાં ટી એફ ટી એફ. બંને વિધાન સત્ય હોય ત્યાં સમુચ્ચય વિધાન સત્ય બને, બાકી બધે અસત્ય. એ જ રીતે વિકલ્પનમાં બે વિધાન છે માટે પહેલો સ્તંભ પી, બીજો સ્તંભ ક્યુ, ત્રીજો સ્તંભ પી, વિકલ્પન ક્યુ. બે વિધાન છે માટે 4 હરોળ. પહેલા સ્તંભમાં ડબલ ટી ડબલ એફ, બીજા સ્તંભમાં ટી એફ ટી એફ. વિકલ્પન વિધાન બંને વિકલ્પ અસત્ય હોય ત્યારે જ વિકલ્પન વિધાન અસત્ય બનશે. ચોથી હરોળમાં શરતી વિધાન પી શરતી ક્યુ. પહેલો સ્તંભ પી, બીજો સ્તંભ ક્યુ, ત્રીજો સ્તંભ પી શરતી ક્યુ. બે વિધાન એટલે 4 હરોળ. પહેલા સ્તંભમાં ડબલ ટી ડબલ એફ, બીજા સ્તંભમાં ટી એફ ટી એફ. શરતી વિધાનમાં પી સત્ય હોય, ક્યુ અસત્ય હોય ત્યારે શરતી વિધાન અસત્ય બને, બાકીની શક્યતાઓમાં શરતી વિધાન સત્ય બને. એટલે બીજી હરોળમાં શરતી વિધાન અસત્ય બનશે, બાકી બધે સત્ય બનશે. દ્વિશરતી વિધાન પી દ્વિશરતી ક્યુ. પહેલો સ્તંભ પી, બીજો સ્તંભ ક્યુ, ત્રીજો સ્તંભ પી દ્વિશરતી ક્યુ. ડબલ ટી ડબલ એફ પહેલા સ્તંભમાં, બીજા સ્તંભમાં ટી એફ ટી એફ. બે વિધાન એટલે 4 હરોળ. બંને વિધાન સત્ય હોય ત્યારે જ દ્વિશરતી વિધાન સત્ય બને, બંને વિધાન અસત્ય હોય ત્યારે જ દ્વિશરતી વિધાન સત્ય બને. પહેલી અને ચોથી હરોળમાં દ્વિશરતી વિધાન સત્ય બનશે, બાકીની તમામ હરોળોમાં દ્વિશરતી વિધાન અસત્ય બનશે. નિષેધ. નિષેધ પી. પહેલો સ્તંભ પી, બીજો સ્તંભ નિષેધ પી. એક વિધાન છે માટે 2 જ હરોળ. 2 હરોળ હોય ત્યારે પહેલા સ્તંભમાં ટી મૂલ્ય, બીજા સ્તંભમાં એફ. પી નિષેધનો નિયમ છે. મૂળ વિધાન સત્ય હોય તો એનો નિષેધ પી અસત્ય બને, મૂળ વિધાન પી અસત્ય હોય તો નિષેધ પી સત્ય બને. આ 5 સત્યતા કોષ્ટકો તમારે તૈયાર કરવાના, કારણ કે આગળના ચેપ્ટરમાં સત્યતા કોષ્ટક આવશે. એ જો તમે 5 તૈયાર કર્યા હશે તો જ તમે સત્યતા કોષ્ટક કરી શકશો. માટે 5ના સત્યતા કોષ્ટકો તૈયાર કરવાના. પ્રાતિક રજૂઆત પણ તૈયાર કરવાની છે. પ્રાતિક રજૂઆત પૂછાય છે. સત્યતા કોષ્ટકો આપણે 12મા ધોરણ સુધી યાદ રાખવાના છે. આમાં પણ 5મા ચેપ્ટરમાં સત્યતા કોષ્ટકો, આ 5 સત્યતા કોષ્ટકો આવડશે તો જ એ આવડશે. હવે વિકલ્પો. તાજમહેલ સુંદર છે એ વિધાન કયા પ્રકારનું છે? સાદું વિધાન.
જો તો અને તો જ સત્યતા ફલનલક્ષી કારક કયા પ્રકારના સંયુક્ત વિધાન માટે વપરાય છે? જો તો અને તો જ દ્વિશરતી. સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનના કેટલા પ્રકારો છે? 5. તાર્કિક કારકો પણ 5, સંયુક્ત વિધાનના પણ 5 પ્રકારો. કીડીને કણ અને હાથીને મણ કેવા પ્રકારનું સંયુક્ત વિધાન? સમુચ્ચય અથવા સામુચ્ચાય. આજે રજા નથી, આ કયા પ્રકારની એની પ્રાતિક રજૂઆત થાય? નિષેધ પી. કાં તો અથવા, એમાં ક વિકલ્પ આવશે, નિષેધ પી. કાં તો અથવા માટે કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? અંગ્રેજીમાં વી, જેને ક્લિક કહે છે. શરતી વિધાનમાં આવતા 2 વિધાનો પૈકી તો પછી આવતા વિધાનને શું કહેવાય છે? ઉત્તરાંગ. પૂર્વાંગ અને ઉત્તરાંગ વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય તેવા શરતી વિધાનને શું કહે છે? તાર્કિક ગર્ભિતાર્થ. જો પંખો ચાલે તો હવા આવે, આ વિધાનની પ્રાતિક રજૂઆત કઈ રીતે થાય? પી શરતી ક્યુ. ખાલી જગ્યાને વસ્તુગત રીતે સમમૂલ્ય એ વિધાનનું વાચક પ્રતીક કયું છે? દ્વિશરતીનું ચિહ્ન. નિષેધવાચક વિધાન કોને કહેવાય? જે વિધાનમાં નથી કારક વડે મૂળ વિધાનનો નિષેધ થયેલો હોય. સામુચ્ચાયિક વિધાન કોને કહેવાય? જે સંયુક્ત વિધાનમાં 2 ઘટકરૂપ વિધાનોને અને કારકથી જોડવામાં આવ્યું હોય. વૈકલ્પિક વિધાન જે સંયુક્ત વિધાનમાં 2 ઘટકરૂપ વિધાનોને કાં તો અથવા કારક વડે જોડેલું હોય. શરતી વિધાન જે સંયુક્ત વિધાનમાં 2 ઘટકરૂપ વિધાનોને જોતો કારક વડે જોડવામાં આવ્યા હોય. દ્વિશરતી વિધાન જે ઘટકરૂપ વિધાનોમાં જે સંયુક્ત વિધાનમાં 2 ઘટકરૂપ વિધાનોને દ્વિશરતી તાર્કિક કારક વડે જોડવામાં આવ્યા હોય. તાર્કિક ગર્ભિતાર્થ કોને કહેવાય? એ આપણે અગાઉ મેં તમને નોટ્સમાં કહેલું છે કે પૂર્વાંગ અને ઉત્તરાંગ વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય. લક્ષણગત લક્ષણની દ્રષ્ટિએ પૂર્વાંગમાંથી ઉત્તરાંગ ફલિત થતો હોય. કારણગત કાર્યકારણ સંબંધની દ્રષ્ટિએ પૂર્વાંગમાંથી ઉત્તરાંગ ફલિત થતો હોય. નિર્ણયગત વક્તા પોતાના નિર્ણયની દ્રષ્ટિએ પૂર્વાંગમાંથી ઉત્તરાંગ ફલિત થતો હોય. વસ્તુગત ગર્ભિતાર્થ આ વિધાન માત્ર એટલું જ સૂચવે છે કે પૂર્વાંગ સત્ય હોય ને ઉત્તરાંગ અસત્ય હોય, એવું ક્યારે પણ બની શકે નહીં. હવે બધા જ મનોયત્ન અને સ્વાધ્યાય 4 વિકલ્પો એ તમારે સ્વાધ્યાયના ચોપડામાં લખવાના. એસાઇનમેન્ટના ચોપડામાં 5 પ્રકારો, નિષેધ વિધાન એટલે ચોથો, 5મો, 6ઠો, 7મો અને 9મો. ચોથો, 5મો, 6ઠો, 7મો અને 9મો. આમ 5 પ્રકારો: સમુચ્ચય, નિષેધ, શરતી, દ્વિશરતી અને વિકલ્પન. આ 5 પ્રકારો છેક પ્રસ્તાવનાથી શરૂ કરી અને સારાંશ સુધીના વિગતે લખવાના, જે રીતે મેં સમજાવ્યા છે તે રીતે.